ફાઇનલી જો સિંગર મયંકભાઈ પ્રજાપતિ જોડે આપણે ફોટા પડાવવાનું ચાલુ. આપણે જય માતાજી મિત્રો, તો આપણે સિંગર મયંક પ્રજાપતિ મળી ગયા. તો આપણે એમ રામાધાણી બ્લોગમાં બધાનું સ્વાગત છે. તો મિત્રો આજે આપણે સિંગર મયંક પ્રજાપતિ સાથે મુલાકાત કરવાની છે. તો ફૂલ બ્લોગ આપણે રામાધાણી બ્લોગ ચેનલમાં આવે છે અને બધા સિંગરો જોડે મળવા જઈએ કે ગમે સેલિબ્રિટી સાથે મળીએ તો આપણે રામાધાણી બ્લોગની અંદર આવી જાય. અને મિની બ્લોગ જોવો હોય તો આપણે પાટણનો બંકો 02 આઈડીને ફોલો કરી દો અને ઇન્સ્ટા આઈડી પણ ફોલો કરી દો, ફેસબુક અને યુટ્યુબમાં ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો કરી દો. તો મિત્રો આપણે હવે ઘડીક રહીને મયંક પ્રજાપતિ સાથે મુલાકાત કરશું અને તમને એક રોમાપીનું સોંગ ગવડાવવાનું છે, બરાબર? તો ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ઘડીક કરી દો. કન્ટિન્યુ. મિત્રો ફાઇનલી જો સિંગર મયંકભાઈ પ્રજાપતિ જોડે આપણે ફોટા પડાવવાનું ચાલુ. આપણે મિની બ્લોગ પણ બનાવી દીધો છે, બરાબર? તો જો અમારે હિતેશ બંકો બધા આવે છે. તે વિપુલભાઈ પડાવી દો. હા, બધા બ્લોગર જ છે. કિશુ બ્લોગ, હા કિશુ હા. અને એક રોમાપીનું થોડુંક સોંગ ગઈ લેજો. ફોટો પાડવા દે ભાઈ, મારો બાકી જ છે ફોટો પાડવાનો. મારો ફોટો પાડે ચાલુ રહેશે. હું ફોટો પડાવતો વર્ષો કૂટવા જાય હો ચાલુ રહેશે. મિત્રો જો બે હાથે લાઈક અને વિડીયો એટલો શેર કરજો ને વાત થોડી દો. હાલો પકડો અમારે ફોટો પાડવા બધા ચાહક મિત્રો જો ચાલુ જ છે. આ વાર જીગરભાઈ રહીને આયા માતાજી જો થોડા આવી સિંગર આપણે મયંકભાઈ પ્રજાપતિ સેન બાકી પ્રોગ્રામમાં ભૂકા કાઢ નાખે. હિતેશભાઈ ફોટા પડાય તો જો અને ગાડી છે ને બાકી. હા ફાઇનલી આપણે સિંગર મયંક પ્રજાપતિ જોડે મુલાકાત થઈ ગઈ છે, બરાબર? તો એમને આપણે બ્લોગ પણ બનાવ્યો છે, બરાબર? એક પણ કટ જોડી દઈશું અને આપણે જોરદાર આપણે પીપલાણાના રામાપીરને યાદ કરીને એક ગીત ગવડાવ્યું છે, એ પણ આપણે બ્લોગમાં કટ કરી એમ કે એડ કરી દઈશું લાસ્ટમાં, બરાબર? તો આ બ્લોગ પર ત્યાં પછી તમને બે કટ જોવા મળી રહેશે. તો મિત્રો આપણે મળીશું નેક્સ્ટ બ્લોગમાં. જય માતાજી, જય બાબારી. અને આ વિડીયો એટલો બધો શેર કરો કે આપણે ફટાફટ, કારણ કે સબસ્ક્રાઈબ પણ પૂરો થઈ જાય અને આ વિડીયો એટલો કે 1 લાખ વ્યૂ તો આવી જ જવા પડે. ઓકે, જય માતાજી, જય બાબાજી. જય માતાજી મિત્રો, તો આપણે સિંગર મયંક પ્રજાપતિ મળી ગયા. તો આપણે એમને એક ખાસ ફરમાઈશ છે કે આપણે પીપલાણા રામાપીરને યાદ કરીને એક ગીત ગાય ને. હા, અમારા ભાઈની ખાસ ફરમાઈશ છે કે પીપલાણાના હે રામાપીરને યાદ કરીને ગવાતું હોય. હો શું તો રે હોય તો ધણી મારા જાગજે રે, એ ધણી મારા અલખનો અવતાર, જાજી રે ખમાયું રણું જાના રામદેવજી રે. જય રામાપીર. મિત્રો રામાપીરને માનતા હોય તો ચોક્કસથી કોમેન્ટ કરજો. જય રામાપીર, જય બાબારી, જય લખણી. ચલો હા.